કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના દાંતા તાલુકામાં શાંતિપૂર્ણ રીતે મતદાન તાલુકાની 9 ગ્રામ પંચાયતો માટે મતદાન માટે મોટી સંખ્યામાં મતદારો પહોંચ્યા વરસતા વરસાદ વચ્ચે પણ મોટી સંખ્યામાં મતદાન કરવામાં આવી રહ્યું છે બનાસકાંઠા અંબાજી દાંતા તાલુકામાં પણ શાંતિપૂર્વક રીતે ચૂંટણીનો માહોલ સર્જાયો છે ત્યારે દાંતા તાલુકાના 9 ગામોની પંચાયતોની ચૂંટણીનું મતદાન આજે યોજાઈ રહ્યું છે વરસાદ જો કે ત્યાં વરસી રહ્યો છે સતત વરસાદ વચ્ચે પણ મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચ્યા છે અને લાંબી લોકોની કતારો પણ નજરે પડી રહી છે ત્યારે લાંબી કતારોમાં ઊભા રહીને પણ લોકો પોતાનો મતદાનનો અધિકાર લઈ રહ્યા છે અને મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે ત્યારે અંબાજીમાં પણ 100 કરતાં વધુ ઉંમરના જે લોકો પગેથી ચાલી ન શકતા હોય તેમના માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે અને જો ન જોઈ શકતા હોય તેવા માજી પણ મતદાન કરવા માટે આવી પહોંચ્યા લોકો પોતાની સમસ્યાઓ રોડ રસ્તા અને ગટર જેવી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરવા માટે પહોંચ્યા છે યાત્રાધામ અંબાજીની વાત કરવામાં આવે તો જ્યારે ચૂંટણીનો જે માહોલ ચાલી રહ્યો છે ત્યારે શાંતિપૂર્વક ચૂંટણી જે છે તે લોકો પોતાનું મતદાન કરવા મતદાન મથકે પહોંચ્યા છે અને મોટી સંખ્યામાં જે લોકો છે તે ચૂંટણીમાં પોતાનો મત આપવા પહોંચ્યા છે પોતાનો અધિકાર હોય છે તે પોતાનો મત આપવો એ જરૂરી હોય છે ત્યારે લઈને જે કહી શકાય છે કે જે મત આપવા લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા છે અને લોકો છે તે લાઇનમાં જોવા મળ્યા છે આપણે અહીંયાથી બહેનો સાથે વાત કરશું બેન કેવું લાગે છે મત આપવા કેવો ઉત્સાહ છે બહુ સારો ઉત્સવ છે અને લોકશાહીમાં બધા ભાગીદાર બન્યા છે અને ગામમાં પરિવર્તન લાવવા માટે બધા એકજૂટ થઈને આવ્યા છે આવી વરસાદ જેવી સિઝનમાં પણ પોતાનું કામ છોડીને ઘરેથી નીકળીને પોતાના મહોલ્લામાં પોતાના ગામમાં પરિવર્તન માટે લોકો બહાર નીકળ્યા છે અમારી એ શુભેચ્છા છે જે પણ આવે જે પણ પાર્ટી આવે અમારા ગામમાં સુધારો કરે પાણીની રોડની અને ગંદકીની સમસ્યા મેઇન છે લોકોને પાણી આપો સ્વચ્છ રસ્તા આપો સફાઈ રાખો અને બસ અમારા ગામનો સુધાર કરો એ જ અમારી ઈચ્છા છે જે વરસાદ વચ્ચે લોકો છે શાંતિપૂર્વક જે મતદાન યોજાઈ રહ્યું છે તેને લઈને જે મતદારોનું કહેવું એવું છે કે જે અમારે રોડ રસ્તાઓ અને ગટર જેવી સમસ્યાઓ છે તે સમસ્યાઓ દૂર થાય તેવો ઉમેદવાર આવે તેવી માંગ કરી રહ્યા છે લક્ષ્મણ ઠાકોર સંદેશ ન્યૂઝ અંબાજી।